ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 11ના પ્રશ્નોના જવાબ અને ટૂંકનોંધની ચર્ચા કરવાની છે. તો અગાઉ બાળકો આપણે પ્રકરણ 11ના MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકાની માહિતી મેળવી લીધી છે. તો ચાલો આજે આપણે એના પ્રશ્નોના જવાબની માહિતી મેળવીશું. તો આ માહિતી આપણે વિડીયો દ્વારા નોટબુકની અંદર લખેલી છે, PDF દ્વારા સ્વાધ્યાય પોથીમાં પણ લખેલી છે. તો આજે આપણે ફક્ત એની સમજ મેળવવાની છે, એનું પુનરાવર્તન કરવાનું છે. તો આ માહિતી તમારે તૈયાર કરવાની પણ છે. તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો. સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને શું કહેવામાં આવે છે? ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. કે પૃથ્વીની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિવિધ આકાર ધરાવતા ભૂપૃષ્ઠને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. બીજું, પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય. તમે પર્વતો જોયા હશે. એને જેના માથાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઉપસેલો હોય, બરાબર, એને પર્વત કહે છે. આ પર્વતના મુખ્ય 4 પ્રકારો છે. એક છે ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવિશિષ્ટ પર્વત. ચાલો હવે પ્રશ્ન નંબર 3. ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો. તો ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં વધુ પણ 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે. જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચો નહીં એવો સમથળ ભૂમિભાગ હોય છે, જેને શું કહેવામાં આવે છે? મેદાન કહેવામાં આવે છે. ચાલો હવે આપણે માહિતી મેળવીએ નિક્ષેપણનું મેદાન. તો નિક્ષેપણ મેદાનના 2 રીતે બને છે, બરાબર. આ મેદાનો તો એમાં પહેલું છે નદીના કાંપના મેદાનો અને બીજું છે સરોવરના મેદાનો. તો આપણે પહેલાં નદીના કાંપના મેદાનો જોઈએ. નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાંપ પાણીની સાથે બંને કિનારા ઉપર પથરાય છે. આ રીતે નદી કિનારે કાંપના મેદાનો બને છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટલીમાં પો નદી વડે બનેલું લોમ્બાર્ડીનું મેદાન આ કાંપના મેદાનના ઉદાહરણો છે. ચાલો બીજું જોઈએ હવે આપણે સરોવરના મેદાન. કેટલીક નદીઓ સરોવરને મળે છે. આ નદીઓ પોતાના પ્રવાહના કાંપ, માટી, રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે, જેથી સરોવર ધીમે ધીમે પૂરાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે, જેને સરોવરનું મેદાન કહે છે. ભારતમાં કાશ્મીરની ખીણનો ખીણ પ્રદેશ, મણિપુર રાજ્ય તરફનો ઇમ્ફાલ તળ પ્રદેશ આ સરોવરના મેદાનો છે. આગળ છે નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્ર કિનારા નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાંપ ઠાલવે છે. આ રીતે તૈયાર થયેલા મેદાન મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે. પવન પોતાની સાથે લાવેલ માટી, રેતીના કણો જેવા વહન બોજનું
કોઈ અવરોધ આવતા કે પવનની ગતિ ધીમી પડતા પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે. તેને લોયસનું મેદાન કહેવામાં આવે છે. બરાબર, પવન દ્વારા જે નિક્ષેપણનું મેદાન રચાય છે તેને લોયસનું મેદાન કહેવામાં આવે છે. તો માહિતી આપણે ટૂંક નોટ દ્વારા નોટબુકમાં લખેલી છે બાળકો, તમારે એને તૈયાર કરવાની રહેશે. આગળ છે મેદાનોનું મહત્ત્વ અથવા મેદાનોની ઉપયોગિતા જણાવો, કે મેદાનનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે. તો ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે. સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ પણ વધારે થયો છે. મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડે છે. આગળ છે જ્વાળામુખી પર્વત કોને કહે છે, દ્રષ્ટાંત આપો. જ્વાળામુખીનો પ્રપોષ્ઠ થાય, બરાબર, ત્યારે પૃથ્વીના પેટાળમાંથી માટી, રાખ, પથ્થર, ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ ભૂરસ બહાર ફેંકાય છે. આ બધા પદાર્થો શંકુ આકારના પર્વતની રચના થાય છે. તેને જ્વાળામુખી પર્વત કહે છે. દાખલા તરીકે જાપાનનો ફ્યુઝિયામા, ઇટલીનો વિસુવિયસ, ભારતનો બેરન, પાવાગઢ અને ગિરનાર. બરાબર, તમે પાવાગઢ પર ગયા હશો તો એ પાવાગઢ પર્વતની રચના જ્વાળામુખી ફાટવાથી થઈ છે. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા જે પર્વત આપ્યો છે અહીં પૃથ્વીની નીચેના પેટાળમાં, બરાબર, જે માટી, રાખ, પથ્થરો છે ખૂબ જ ગરમ લાવા રસને લઈ અને બહાર નીકળી જાય છે અને એના આધારે જે પર્વતની રચના થાય છે એને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ચલો આગળ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કોને કહે છે, દ્રષ્ટાંત આપો. કોઈ પર્વતની તળેટીના વિસ્તારમાં એક તરફ સીધો ઢાળ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો અહીં સીધો ઢાળ. દાખલા તરીકે દક્ષિણ અમેરિકાનો પેન્ટાગોનિયા અને ભારતનો માળવાનો ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે. આગળ છે નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન છે એમાં, પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે? તો પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. આમ પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ તથા બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે. પર્વતોનો જે ઉદ્ભવ થયો હોય, એમનો વિકાસ થયો હોય, બરાબર, એને કયા બળોની અસર કરે છે એ પ્રમાણેના પર્વતો રચાય છે, એટલે એકબીજાથી અલગ દેખાય છે. આગળ બીજું છે, અવિશિષ્ટ પર્વત કોને કહે છે, દ્રષ્ટાંત આપો. અવિશિષ્ટ એટલે બાકી રહેલો ભાગ. કેટલીક વાર ઘણી ઊંચાઈએ આવેલો સમથળ ભૂમિભાગ પર કુદરતી પરિબળોના ઘસારણ કાર્યથી લાંબે ગાળે ઊંડી ખીણો અને કોતરો રચાય છે. એ ખીણોની આસપાસનો નક્કર ખડકમાંથી બનેલો ભૂમિભાગ એ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને અવિશિષ્ટ પર્વત કહે છે. જેમ કે ભારતમાં અરવલ્લી, પારસનાથ, રાજમહેલ અને પૂર્વઘાટ એ અવિશિષ્ટ પર્વતના ઉદાહરણ છે. આગળ છે મેદાનોની રચના કેવી રીતે થાય છે સમજાવો. તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે. તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલો છે.
દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે. તો બાળકો, અહીંયા તમારા 3-4 વાક્યના પ્રશ્નના જવાબ અને સવિસ્તાર પ્રશ્નોના જવાબની માહિતી પૂરી થાય છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે ટૂંકનોટ તરીકે આપણે પર્વતોનું મહત્ત્વ વિશે સમજ મેળવીએ. તો જોઈએ આપણે પર્વતોનું મહત્ત્વ, કે પર્વતો આપણને કેવી રીતે ઉપયોગી છે, એમનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે. દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો એક કુદરતી દિવાલ બની અને સરહદની સુરક્ષા કરે છે. બરાબર, આપણા સરહદની સુરક્ષા પણ પર્વતો કરે છે, કે ખૂબ ઊંચા છે. પર્વતોના વિશિષ્ટતાની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે. પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે. એટલે કે પર્વતો વરસાદ લાવવામાં પણ આપણને ઉપયોગી છે. બરાબર, ભેજવાળા પવનો જો એમના પરથી પસાર થતા હોય તો એ ત્યાં એને રોકી રાખે અને ત્યાં વરસાદ કરે. પર્વતો છે એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો રચાય છે. બરાબર, આપણે એની માહિતી મેળવી કે મેદાનો આપણને કેવી રીતે ઉપયોગી છે. ભારે વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી 12 માસ વહેતી નદીઓ સિંચાઈ, જળવિદ્યુત, મત્સ્ય ઉદ્યોગ અને વહાણવટા માટે ઉપયોગી બને છે. કેટલાક પર્વતોમાંથી અનેક પ્રકારના ખનિજો મળી આવે છે. બરાબર, ખનિજો પણ આપણને પર્વતોમાંથી પ્રાપ્ત થાય છે. પર્વતો જંગલ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પર્વતો ઉપર ઊંચાઈએ આવેલા કેટલાક સ્થળો હવા ખાવાના સ્થળો તરીકે પણ ઉપયોગી બને છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે પર્વતો રહેઠાણનું સ્થાન છે. બરાબર, એ પર્વતો છે એમાંથી આપણને ખનિજો મળે છે, નદીઓ નીકળે છે, એનાથી મેદાનો રચાય છે. પછી પ્રાણી સંપત્તિ, જંગલ સંપત્તિ, બરાબર, એનો અખૂટ ભંડાર છે. હવા ખાવાના સ્થળો, બરાબર, આપણે જઈએ છીએ ને ઉનાળામાં સાપુતારા નહીં જતા, બરાબર, તો એ પર્વતો હવા ખાવાનું પણ સ્થળ છે. પછી એના પછી પર્વતો જે છે, બરાબર, એ ભેજવાળા પવનોને અટકાવી અને વરસાદ લાવવામાં પણ ઉપયોગી નીવડે છે. આમ પર્વતોનું મહત્ત્વ આપણા જીવનમાં ઘણું બધું છે. તો બાળકો, આ ટૂંકનોટ પણ તમારે તૈયાર કરી દેવાની રહેશે. તો આ પાઠની માહિતી એટલે કે આ પાઠનું પુનરાવર્તન અહીંયા પૂરું થાય છે. તો આ પાઠના જેટલા પ્રશ્નોના જવાબ છે, બરાબર, એ બધા જ તમારે તૈયાર કરી દેવાના રહેશે. થેન્ક યુ.